ભરૂચ જિલ્લામાં દિવ્યાંગ સહાય યોજના હેઠળ આપવામાં આવેલ મોબાઈલ ફોન બાબતે લાભાર્થીઓએ અસંતોષ વ્યક્ત કરી જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું। ભરૂચ જિલ્લામાં દિવ્યાંગ સહાય યોજના હેઠળ આપવામાં આવેલ મોબાઈલ ફોન અંગે અસંતોષ વ્યક્ત થયો છે। દિવ્યાંગ અરજદારો દ્વારા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીઓને લેખિત રજૂઆત કરી સરકાર દ્વારા આપવામાં આવેલ 4G મોબાઈલ ફોન સ્વીકારવાનો ઇનકાર કર્યો છે। અરજદારોનું કહેવું છે કે તેમને આપવામાં આવેલ લાવા કંપનીના 4G ફોન ટેકનિકલ રીતે નબળા છે અને ટેલ્ક બેક જેવી સુવિધાઓ વાપરતા ફોન ધીમો પડી જાય છે, જેના કારણે દિવ્યાંગ લોકો માટે ઉપયોગ મુશ્કેલ બની જાય છે। સાથે જ તેમણે જણાવ્યું કે સરકાર દ્વારા પ્રતિ સાધન 20,000 સુધીનું બજેટ ફાળવવામાં આવ્યું છે, પરંતુ તે મુજબના આધુનિક 5G સ્માર્ટફોન આપવાના બદલે નીચી ગુણવત્તાના 4G ફોન આપવામાં આવ્યા છે, જેનાથી બજેટ અને વાસ્તવિક ખર્ચ વચ્ચે ગેરસમજ ઊભી થઈ છે। અરજદારો દ્વારા માંગ કરવામાં આવી છે કે યોગ્ય તપાસ કરીને ગુણવત્તાસભર 5G ફોન આપવામાં આવે અને યોજના હેઠળ થયેલી ગેરરીતિની તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે। આ બાબતે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીને પૂછતા તેમણે જણાવ્યું હતું કે અરજદારોની માંગ અને રજૂઆત વડી કચેરી ખાતે મોકલી આપવામાં આવી છે અને આ મુદ્દે વહેલી તકે યોગ્ય નિર્ણય લેવામાં આવશે। તો મારું નામ ચૌહાણ સુનિલભાઈ મનહરભાઈ છે। હું અંકલેશ્વર તાલુકાના ધંતુરિયા ગામથી આવું છું। હું પોતે દ્રષ્ટિહીન છું, દિવ્યાંગ છું અને આજરોજ અમે ભરૂચ જિલ્લા સમાજ સુરક્ષાની ઓફિસ આ બધા દિવ્યાંગો અમે બ્લાઇન્ડ મિત્રો ભાઈ બહેનો ભેગા થયા છે। અમને ઓગસ્ટ 2025માં એક દિવ્યાંગ સાધન સહાય યોજનામાં અમે ફોર્મ ભરેલા અને એમાં સ્માર્ટફોનનું ફોર્મ ભરેલું, જે વિતરણ 12 ફેબ્રુઆરી 2026ના રોજ થયેલ અને એમાં અમને LXZ 409 લાવાના આ ચાઇના ફોન અમને આપેલા છે, જે ફોન અમારા માટે બહુ નીચલી કક્ષાના છે। એટલે કે એમાં ટોકબેક આવે, અમારે બ્લાઇન્ડને દેખાય નહીં એટલે ટોકબેક સિસ્ટમથી અમારે વાપરવા પડે। એ ટોકબેક આમાં ઓપન થતું નથી અને બરાબર અમને સપોર્ટ કરતું નથી આ ફોન। તો આ ફોન અમે સમાજ સુરક્ષા અધિકારીશ્રીને પરત કરવા આવ્યા છે રિટર્ન, કે આ ફોન તમે લઈ લો અને અમને બીજા ફોન આપો, કારણ કે અમારી સાધન સહાય યોજનામાં 30,000 20થી 30,000 રૂપિયા મંજૂર થાય છે અને આની ઓનલાઈન બજાર કિંમત 7,200 રૂપિયા ખાલી બતાવે છે। રાજેશ દેસાઈ, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી ભરૂચ। હાલમાં આ પ્રથમ વર્ષે તે દિવ્યાંગ સાધન સહાય યોજના હેઠળ દિવ્યાંગ લોકોને મોબાઈલ આપવાની, સ્માર્ટફોન આપવાની નવી એક યોજના શરૂ થઈ છે। એમાં આ વર્ષે આપણે ભરૂચ જિલ્લામાં 89 દિવ્યાંગ લોકોને મોબાઈલ ફોન આપવામાં આવેલ છે, પરંતુ હમણાં તાજેતરમાં જ દિવ્યાંગ લોકો દ્વારા એવી રજૂઆત થઈ છે કે જે એમને જે પ્રકારના સોફ્ટવેરને જોઈએ એ હાલના ફોનમાં અવેલેબલ નથી, એટલે કોઈ ક્ષતિ કે ખામી એમને જણાય છે। એ બાબતની રજૂઆત વડી કચેરી કક્ષાએ, ગાંધીનગર કક્ષાએ પણ થયેલી છે અને તે સંદર્ભે અમને વડી કચેરીથી પણ સૂચના મળેલ છે કે આપણે દિવ્યાંગ લોકોને મોબાઈલ એક્સચેન્જ કરી આપવામાં આવશે। હાલમાં આ જે દિવ્યાંગ લોકોની જે રજૂઆત છે એ રજૂઆતને અમે વડી કચેરી સુધી પણ પહોંચાડીશું અને જ્યારે આ બીજા નવા ફોન અમને આપશે વડી કચેરીથી, જે બી સૂચના આવશે એ સૂચના અનુસાર અમને અમારી જોડે જો નવા મોબાઈલ આવશે, જ્યારે મતલબ લગભગ 10 થી 15 દિવસમાં મોબાઈલ આવી જવાને સૂચના છે, એ આવી જશે એટલે આપણે દિવ્યાંગ લોકોને તમામને કોન્ટેક્ટ કરીને એમનો જે જૂનો ફોન છે એમને નવા ફોન સાથે એક્સચેન્જ કરી આપવામાં આવશે।